હમણાં રજા હતી ને તો ઘરે બેઠા બેઠા મસ્ત એક આર્ટિકલ વાંચ્યો કે સ્ત્રી પોતાને ક્યારે વૃદ્ધ નથી સમજતી. એ તો સાચી જ વાત છે ને. એમ? સ્ત્રી ક્યારે પોતાને વૃદ્ધ ના માનેલા. અચ્છા. ખાલી જે દિવસે બ્યુટી પાર્લર વાળી કહી દે ને કે માસી હવે બસ અમારા આંટા પૂરા થઈ ગયા, હવે કે અમારથી નહીં થાય એવું એ લોકો કે ને તો તરત માની જાય. પહેલી વાર માની જાય કે અચ્છા. ઓકે. મેકઅપ નું યોગદાન તો જો તું. અરે અમુક વિડીયોઝ જોયા છે તે કયા? લગ્નના. અરે આઈફોન ના ડબ્બામાં નોકિયા નીકળે છે. ખબર છે. ના એટલે કરો, ચલો મેકઅપ કરો, એની ના નહીં, હા પણ આમ કેવું આમ ચહેરા પર આમ હલકો મેકઅપ હોય ને હા મજા આવે એમ. હા આ તો મેકઅપમાં જ સહેજ હલકો ચહેરો દેખાતો હોય એવું તો ના હોય ને યાર. બરાબર. મને તો એક બ્યુટી પાર્લર વાળાનું બોર્ડ એટલું બધું ગમી ગયેલું. હું ગમી ગયેલું? બોર્ડ એટલે બોર્ડ મારે ને બહાર, હા બોર્ડ. એટલું બધું ક્રિએટિવ હતું. હું લખેલું? એને લખ્યું હતું સત્યમ છુપમ સુંદરમ. અહીંયા સત્ય છુપાવવામાં આવે છે ત્યારે બધા સુંદર, એટલે બહુ તું ક્રિએટિવ વિચાર. સત્યમ છુપમ સુંદરમ. તારે કેટલું જોરદાર કહેવાય. છોકરાઓને તો જરૂરત જ નથી નહીં. પડી જ નહીં લે એ લોકો ના જો ને પેલો જય. હા નહીં, પેલો બિચારા સિલ્વર કલર નીકળ્યો કે નહીં? હું હવે પૂછવા ના જાઉં. છોકરાઓના સ્કિન કેર ને બધામાં આ ઉત્તરાયણ પછી જો તું કેવા થઈ ગયા છે ડાઘિયા જેવા. ખબર. અને એ છોડ અત્યારે ઓફિસમાં તું બધાને જો મેં જોયા ને બધાને. જેમ્સના પેકેટ જેવા લાગે બધા. અને અવાજ ફરશે આ લોકો રફ અને એકદમ વાસી ને.